बोलिए रामचंद्र भगवान की जय। भगवान की पंजरीनो प्रसाद લીધા વગર કોઈ પોતાનું સ્થાન ન છોડે। યાની ગાની જપાપાની જન્માંતર કૃતાની જાતાની સર્વાણિ નશ્યંતુ પ્રદિક્ષણાયામ વદે વદે। श्री भागवत भगवान की ओम नमः हरे राम 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 हरे 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 कृष्ण 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 जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे वृंदावन बिहारी
भजो रे मना गोविंदा बिभ्रद वासम कनक कपिशौ वैजयन्ती रंधरान वैण अधर सुदया पूरयन गोपवन्दे वृन्दारण्यां स्वपदरमणौ प्राविशत् गीतकीरति कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरनौक्तिकां करतले वेणु सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपास्त्रे परिवेष्टितो विजयते पुरुषोत्तमाय नमो नमः। श्री गोपीजन वल्लभाय नमो नमः।
સવારના સત્સંગની અંદર પ્રભુ શ્રી રામના જન્મનું આપણે વૃત્તાંત સાંભળ્યું. નવમી તિથિ મધુમાસ સુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા એમાં મધ્ય દિવસ અતિ શીતળ ધામા પાવન કાલ લોક વિશ્રામા. પરમાત્મા આવે ને પછી આનંદ 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 જ હોય. પણ આનંદ સાથે આપણી કથાના મૂળ સારને પકડી રાખશું. આનંદ કરવાની છૂટ બધાય. હવે પછીની કથા તમને કોઈને સાંજ સુધીની ઉતરે એવું મને લાગતું નથી. રાધે રાધે. કેમ કે તમે બધા હવે કનૈયાની રાહ જોઈ બેઠા હો. એ ખોટું છે. હવે હું ગમે એ કહીશ, પણ તમારા બધાની નજર ગોકુળમાં હોય. વાવાઝોડું ગમે તે આવે ને આપણે ભગવાન રામચંદ્ર પરમાત્માના જન્મની કથાથી જ્યાદા નહીં પણ થોડાક આપણે રામાયણ બાજુ લઈએ કે રામાયણ સાંભળવી. બોલો, કેમ કે રામ ભગવાનનો જન્મ થયો છે. હરી જો ભરતભાઈ ને રાજુભાઈ ને કઈ વાંધો ન હોય તો અહીંથી રામાયણ ચાલુ કરું. નવ દિવસની હોય ખબર છે ને રામાયણ. રામાયણ પૂરી થાય પછી પાછું આપણે યદુ વર્ષમાં જાવ વધારો લાગણી છે ને, શ્રદ્ધા છે ને, ત્યાં જ પરમાત્મા છે. અને ઈ જ રામાયણ હું તમને એક શ્લોકમાં સંભળાવું. આખી રામાયણ એક જ શ્લોકમાં. અદુરામ તપોનાદિગમનમ અથવા મૃગઃ કંચનો વૈદેહી હરણમ જટાયુ મરણમ
સુગ્રીવ સમોભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણ હનનમ એતદ વિરામમ. આખી રામાયણ આવી ગયો. મેં કાલે કીધું ને વક્તા પાસે જે હોય હા રબર જેવું કામમાં જેટલું ખેંચે એટલું લાંબુ થાય મૂકો ટૂંકો થઈ જાય. શ્રી હરિ નારાયણના જન્મ પછીની અવધપુરી રઘુકુલ મની રાવે કેવો સરસ તો કે રામાયણના તમામ પાત્રો અદ્ભુત છે. ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોવો જોઈએ, ભાઈ ભાઈ વચ્ચે કેવો પ્રેમ હોય એ રામાયણ શીખવે છે. પતિ પત્નીનો કેવો પ્રેમ હોય એ રામાયણ શીખવે છે. પિતા પુત્રનો કેવો પ્રેમ હોય એ રામાયણ શીખવે છે. માં દીકરાનો કેવો પ્રેમ હોય એ રામાયણ શીખવે છે. એટલું જ નહીં પણ સ્વામી અને દાસ વચ્ચે કેવો પ્રેમ હોય એ પણ રામાયણ શીખવે છે. એક પણ પ્રસંગ રામાયણનો એવો નથી જેમાંથી જીવન જીવવાનો માર્ગ ન મળે. પણ આપણે ઉપરથી બહુ કથાને સાંભળીએ, અંદર ન ઉતરીએ. રાધે રાધે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન રાઘવેન્દ્ર સરકાર એક ધોબીના કહેવાથી પરિબ્રહ્મ પરમાત્મા પોતાના પત્નીનો ત્યાગ કરી દે અને એને જંગલમાં મૂકી આવે. આ વાતમાં તમારું શું કહેવું છે? આપણે કોઈ રામાયણમાં ઊંડા ઉતર્યા જ નહીં. મેં કાલે પણ કહ્યું હતું કે કથાના ઉપરથી નહીં, કથાને ખાલી સાંભળો નહીં, એનું મનન કરો. કથા શું કહેવા માંગે છે. પણ આ સિરિયલોની કથા છે ને એને તમને ઊંધા ચશ્મા પહેરાવી દીધા. એટલે ધોબીના કહેવાથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર પરમાત્મા ઈમાં જાનકીનો ત્યાગ કરી દે અને એને જંગલમાં મૂકી આવે. ઈ વાત આપણા ગળે ન ઉતરે, આપણે એને પચાવી ન પાડીએ. પણ એ કથા શું કહેવા માંગે છે, એવું તે શું બન્યું કે પરમાત્માને આ નિર્ણય લેવો પડ્યો. ભાતૃ પ્રેમ, ભાઈ ભાઈનો કેવો પ્રેમ. મારે રામાયણના અમુક જે પ્રસંગો છે એ તમને ખાસ કહેવાય. બધા અલગ અલગ પ્રસંગો છે, પણ બે પાંચ પ્રસંગ મને બહુ ગમતા અને આજના યુગની અંદર વ્યક્તિએ જાણવા જેવા છે. અને તમે બધા કૃષ્ણને માનવા વાળા છો, કૃષ્ણને ભજો છો, એટલે આમ હૃદય ઉપર હાથ રાખીને કહો, કૃષ્ણ જન્મ કેટલા વાગે હોય? રાધે રાધે.
કૃષ્ણ જન્મ કેટલા વાગે હોય? રાતે ને. હું તૈયાર થઈને આવ્યો છું, બોલો તમારી તૈયારી હોય તો. અને આમ જો 12 વાગે જ થાય હો. હા, પણ ટૂંકમાં મારે તમને રામાયણ અમુક પ્રસંગો કહી અને પછી આપણે યદુ વર્ષ બાજુ જવું છે. કેમ કે મેં કીધું એમ આજુ ગમે એટલો બોધ આપીશ પણ આજ કઈ તમને લાગશે નહીં. જ્યારે ભગવાન આ મારા પહેલા પ્રશ્નનો જવાબ કથા આગળ પાછળ થાય પણ મારા મેઇન પ્રશ્નો જ તમને કહેવાય. પરમાત્મા સીતાજીને લઈ અને જ્યારે અયોધ્યાની અંદર આવે અને અયોધ્યાની અંદર આવ્યા પછી ભગવાન અવધનું રાજ્ય સંભાળે. ત્યારે એક દિવસ એક દાસી એને પ્રશ્ન કરે છે સીતાજીને કે દેવી રાવણ કેવો હતો, કેવો લાગતો હતો? એની કઈ વાત તો કરો. એટલે સીતાજી જવાબ આપે છે કે મેં રાવણને જોયો જ નથી. મેં રાવણના મોઢા સામુ ક્યારેય જોયું જ નથી. મેં એને જોયો જ નથી. એટલે મને નથી ખબર રાવણ કેવો હતો. ઓકે, કઈક તો વાત કરો, કઈક તો કયો. એટલે સીતાજી જવાબ આપે છે કે મેં ખાલી એના પગ જોયા. ઈ જ્યારે આવતો ને ત્યારે મારી નજર હંમેશા નીચી રહેતી. મેં એના મોઢા સામે ક્યારેય જોયું જ નથી. મેં માત્ર એના પગ જોયા. દાસીને બહુ જાણવાની ઈચ્છા હતી. એના પગનું વર્ણન કરો. એના પગ કેવા હતા ઈ કયો. એટલે સીતાજીએ રાવણના પગનું વર્ણન કર્યું દાસી પાસે. અને જ્યારે રાવણના પગનું વર્ણન કરતા હતા ને ત્યારે ધરતી ડોલવા માંડી, ધ્રુજવા માંડી. કેમ કે રાવણ કોઈ જેવો તેવો ઉપાસક નહોતો, આવો કોઈ જેવો તેવો વિદ્વાન વ્યક્તિ નહોતો. આની ખબર જ્યારે ભગવાન રામચંદ્ર પરમાત્માને પડી અને સીતાજી જ્યારે આ વર્ણન કરે છે ને ત્યારે એના ઉદરની અંદર જીવ છે, બાળક છે. અને આ ધરતી ધ્રુજવા માંડી, ડોલવા માંડી ને એટલા એના ઉદરમાં જે બાળક હતું ને એ ડરવા લાગ્યું, બીવા લાગ્યું. અને આ ખબર જ્યારે ભગવાન રામચંદ્ર પરમાત્માને પડી એટલે એને સીતાજીને વનમાં મોકલા. શું કામે? એમના ઉદરની અંદર જે છે ને એ ભવિષ્યનો રાજા છે. સીતાજીના ઉદરની અંદર જે બાળક છે એ ભવિષ્યનો રાજા છે. અને રાજા જો ડરપોક થાય ને તો પ્રજા પણ ડરપોક થાય. એટલે જંગલમાં મૂકવાનું કારણ એ હતું કે જંગલમાં હિંસક પ્રાણીઓ અને એ પ્રાણીઓનો જે અવાજ થતા હોય
સિંહ, વાઘ, દીપડા આના જે ગર્જના કરતા હોય અને આ ગર્જના વચ્ચે બાળકનો જન્મ થાય ને એટલે ઈ બાળક એકદમ નિડર બને એટલે ભગવાને સીતાજીને વનમાં મોકલ્યા. આ એક પ્રસંગ રામાયણમાં. પછી માં, મેં એક દિવસ કહ્યું હતું ને, માની વ્યાખ્યા કરીએ તો શબ્દો ખૂટે. માં માટે તો બધા દીકરા એક સરખા હોય. પણ ગુરુની આજ્ઞા, જ્યારે ભગવાનને રાજ્યાભિષેક કરવાનો સમય આવે ત્યારે એના ગુરુ કહે છે કે તમે રાજગાદી સંભાળીને રાજપાટ સંભાળી લેશો તો જે દૈત્યો જેના સંહાર માટે તમે જન્મ લીધો છે એનું શું થશે? એટલે ગુરુની આજ્ઞાથી આ રાજગાદીનો ભગવાન રામચંદ્ર પરમાત્મા ત્યાગ કરે છે. અને માં કઈ કઈને વાલામાં વાલું જો કોઈ પાત્ર હોય ને તો ઈ ભગવાન રામચંદ્ર પરમાત્મા છે. અને ભગવાન રામને તમે કોઈ પણ રામાયણ ખોલો એમાંથી એક કોઈ રામાયણની અંદર કઈ કઈ ક્યારે પિયર નથી ગયા. અને ભગવાન રામચંદ્ર પરમાત્મા ક્યારે મોસાળમાં નથી ગયા. એવો માતૃ પ્રેમ બે વચ્ચે હતો. અને ભગવાને સ્વયં એને કહેલું, માં જે રાઘવ નામ છે ને કઈ કઈ આપેલું છે. મારા માટે રાજગાદી નથી, મારા માટે તો વન માગજે. અને દશરથ રાજાને જે શ્રાપ હતો ને એની ખબર કઈ કઈ ને એકને જ હતી. શ્રવણના માતા પિતાએ જે શ્રાપ આપ્યો હતો ને, શબ્દ ગ્રંથ છે, પુત્ર વિયોગમાં એનું મૃત્યુ થાય. તો પુત્ર વિયોગ ક્યારે થાય? વિચાર કરો. અહીંયા એવો શ્રાપ આપેલો છે કે તમારું સંતાન હાજર નહીં હોય અને તમારું મૃત્યુ થશે. હવે જો કા પુત્ર બહાર જતો રહે તો હાજર ન હોય અને કા પુત્ર પેલા વિયો જાય તો હાજર ન હોય. બહુ સમજવા જેવા પ્રસંગ છે. તો નાની ઉંમરમાં પુત્ર વિયો જાય તો ઓલી દીકરીઓનું શું થાય? એટલે કઈ કઈ આ નિર્ણય લીધો છે. બે મોસાળમાં છે અને બેને એને વનની અંદર મોકલી દીધા. અને પછી અહીંયા દશરથજીનું મૃત્યુ થાય. આ શ્રાપની એને એકને જ ખબર હતી. એટલે રામાયણના તમામ અદ્ભુત પાત્રો છે. ભરતજીને પણ વિચાર આવ્યો. એને પોતાના ગુરુ મહારાજને વાત કરી, આ શું? જ્યારે પોતે મોસાળમાંથી ઘરે આવે અને એને ખબર પડે કે રામની જગ્યાએ મારે ગાદી સંભાળવાની છે, માત્ર
માત્ર મારે ગાદી સંભાળવાની છે એવું નહીં. રામનો માત્ર ખાલી રાજ્યાભિષેક નોંધ્યો છે એવું પણ નહીં. પણ રામને 14 વર્ષનો વનવાસ પણ આપ્યો છે. એટલે એના ગુરુને કીધું કે આમાં તો હું દોષી બનીશ. અમારા ભાઈ ભાઈ વચ્ચે વેર થશે. મારા ભાઈ, આ સમાજ, આ અવધની પ્રજા એ મારા માટે કેવું વિચારશે? ત્યારે ગુરુ મહારાજ જવાબ આપે છે, સુનહુ ભરત ભાવિ પ્રબલ. સુનહુ ભરત ભાવિ પ્રબલ, બિલકી કહે બોલીનાથ, હાનિ લાભ જીવન મરણ, જસ અપજસ વિધિહાર. ભરત, આમાં મારું તારું કાઈ ના હાલે. કારણ સુનહુ ભરત, હે ભરતજી સાંભળો, ભાવિ પ્રબલ, બિલકી કહે બોલીનાથ, હૃદયની સાચી વાત કરે છે વિશ્વામિત્રજી. હાનિ લાભ જીવન મરણ, જસ અપજસ વિધિહાર, આ બધું વિધાતાના હાથે છે. એમાં આપણું કઈ હાલે? મહાપુરુષો લખે છે, ભરતજી આવી અને પોતાની માને શું પૂછે છે ખબર છે? કઈ દ્યો કઈ મૈયા રે, કઈ
ઠાકોરજી ભૈયા વિચાર તો કરો આ કેવો ભાઈ ભાઈનો પ્રેમ હશે છે. અમારે તો રોજ ગામે ગામ ફરવાનું ને ઘણા એમ કે શાસ્ત્રીજી મને આખી રામાયણ બોલે છે. સારું ભાઈ પરમાત્માની કૃપા. કોઈ કે મને આખી ગીતાજી બોલે છે. કોઈ કે મેં 8 વખત ભાગવત વાંચ્યું. એટલે અમારો પ્રશ્ન હોય કે ભાઈ આ તમારી ઘેરે આવડો મોટો પ્રસંગ છે, સામેના ડેલાવાળા કેમ ખાલી બારીમાંથી ડોકા કાઢે, અહીંયા નથી આવતા? એ કે એ મારા કાકાનો દીકરો છે, તો એ કેમ અહીં નથી આવતા? કે અમારે એને વ્યવહાર નથી. કે રામાયણ તને એ શીખવે છે? હે, રામાયણ તમને એ શીખવાડે? રામાયણ તમને એ શીખવાડે છે ભાઈ ભાઈમાં કેવો પ્રેમ હોવો જોઈએ, ભાતૃ પ્રેમ કેવો હોય. ઈ રામાયણ મને તમને શીખવે. માં આ શું કેર કીધો? મુજ ભૈયાને વનવાસ દીધો. મારા ભાઈને તમે વનમાં મોકલ્યા. સાંભળો, તમને કદાચ એમ હોય કે બાજી હું જીતી ગયો તો તમારી ભૂલ છે. ભલે મને અયોધ્યાને તમે રાજા બનાવ્યો, મને અયોધ્યાનો રાજ આપ્યો, પણ તમને કદાચ એમ હોય માં કે બાજી હું લઈ ગયો, બાજી હું જીતી ગયો, તો નહીં, તમારી બહુ મોટી ભૂલ છે. કારણ તો કે સેવા તો લક્ષ્મણ લઈ ગયો. જે સાચું હતું ને એ તો લક્ષ્મણ લઈ ગયો. માં એટલે કહું છું, મિથ્યા વસ્તુનો મોહ ન રાખજો. મિથ્યા વસ્તુનો મોહ ન રાખો. ઘણી વખત કેવું થાય કે મિથ્યા વસ્તુને પામવા માટે આપણે સાત્વિકતાને છોડી દઈએ, પછી પસ્તાવો થાય કે આના કરતા એ કર્યું હોત તો સારું હતું, પણ ત્યાં મોટું થઈ ગયું હોય. સેવા તો માં લક્ષ્મણ લઈ ગયો. એક પાત્ર તમે રામાયણના લો. ભગવાનના વિવાહની વાત કરીએ. મેં એક દિવસ કહ્યું હતું ને કે લગ્નમાં દિવાલમાં ચાંદલા કરીને પૂજા કરવામાં આવે. એ માં ભગવતી તમારા કુળદેવીની પૂજા છે. જ્યારે રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ જનકપુરની અંદર આવે, અને ગુરુ મહારાજ એને પુષ્પ વાટિકામાં પુષ્પ તોડવા મોકલે. રામ અને લક્ષ્મણ પુષ્પ વાટિકામાંથી પુષ્પો લઈને આવે છે. રસ્તામાં એને જનકપુત્રી સીતાજી મળે. ગુરુ મહારાજ આગળ ફૂલ મૂકે અને વાત કરે, બાપજી અમારે પુષ્પો લઈને આવતા મોડું થયું, એનું કારણ કે પુષ્પ વાટિકામાં અમને જનકપુત્રી સીતા મળ્યા અને અમે એને જોવામાં રોકાઈ ગયા એટલે મોડું થયું.
ત્યારે વિશ્વામિત્રના અંતઃકરણથી નાદ નીકળો તો સફલ મનોરથ હોય તુમારો. હે રામ, રામને એક નથી કીધું. જો વ્યાકરણની દ્રષ્ટિથી વાત કરીએ તો રામને એકને કેવું હોય તો ગુરુ મહારાજે એવું બોલવું જોઈએ કે સફલ મનોરથ હોય તિહારો. પણ બહુવચન શબ્દ વાપર્યો છે, વ્યાકરણની ભાષા છે. મીવામહ સીતાતઃ પીતઃ અંતિ. એક વચન, દ્વિવચન અને બહુવચન. સફળ મનોરથ હોય તુમારો. જાઓ તમારા બધાયનો મનોરથ સફળ થાય. કેમ કે ગુરુ મહારાજ તો જાણતા હતા કે જેમ રામ હારે લક્ષ્મણજી હતા એમ સીતાજી હારે ઉર્મિલાજી પણ હતા. એટલે કીધું લખન તારો મનોરથ સફળ. સીતાજીએ જગદંબાની પૂજા કરી, માને હૃદયથી યાદ કર્યા. જય જય ગિરિવર રાજ કિશોરી. જગત જનની દામિની કૃતિ દાતા. સીતાજીએ પ્રાર્થના શું કામ કરી હતી ખબર છે માતાજીને? કેમ કે સારા સારા યોદ્ધાઓ જ્યારે ઓનું ધનુષ ઉપાડી ન શક્યા, સારા સારા પરાક્રમી રાજાઓ ઓલા ધનુષ્યને ઉપાડી ન શક્યા. એટલે સીતાજીને એમ થયું કે આવા પરાક્રમી રાજાઓ જો આ ધનુષ્યને ઉપાડી ન શકે અને ભગવાન રામચંદ્ર પરમાત્મા જ્યારે પુષ્પ વાટિકામાં ગયા અને પુષ્પ તોડ્યા, મહેનત કરીને ભગવાન પુષ્પોને તોડે છે ત્યારે એના શરીર ઉપર પરસેવો વળ્યો. એટલે સીતાજીને એમ થયું કે જો ફૂલ તોડતા તોડતા અને પરસેવો વળતો હોય, આટલું શરીર કોમળ છે, શરીર એટલું બધું કોમળ છે કે જેને પુષ્પો તોડતા પણ જો પરસેવો વળતો હોય, માતાજી વિચારે ધનુષ કેમ તોડશે? નામ લખ્યું છે રાવણી હતો એમાં ધનુષ શબ્દની અંદર. અને એ ધનુષ જે છે એને સીતાજી બાળપણમાં લઈને રમતા.
હવે મારો બીજો પ્રશ્ન છે, સીતાજી ઈ ધનુષનું રમકડું કરી અને બાળપણમાં રમતા, જે ધનુષ્ય સારા સારા પરાક્રમી રાજાથી ન ઉઠ્યું, રાવણથી પણ ન ઉઠ્યું. હવે જે બાળકનું રમકડું તમારાથી ન ઉપડે, એ બાળક તમારાથી ઉપડે? જે બાળકનું રમકડું આપણે ન ઉપાડી શકતા હોઈએ, તો એ બાળકને આપણે ઉપાડી શકીએ? સીતાજી રમકડાથી રમતા, એ ધનુષથી. તો રાવણથી જો ધનુષ્ય ન ઉપડ્યું હોય તો સીતાજીને ઉપાડીને લઈ જઈ શકે? વિચાર કરો. પણ મેં કીધું એમ આપણે કથામાં જઈને માત્ર એક જ કામ કર્યું છે, કથાને સાંભળવું નહીં, એનું મનન કરો, કથા શું કહેવા માંગે છે. પણ તમને બધાને તો કેવું છે અત્યારે ખબર છે, સત્સંગ મારે દેખાય છે ને? આ તમારા બધા બન્યું. ચાલુ રાખો, બે બગાડો બરોબર ને? મારી પાસે બોલવાનું કઈ ઓછું નથી. એટલે ખરેખર જો રમવું હોય, આપણે પેલા એક પરિવારનો રાસ કરીએ. કાલે અમારે રાજુભાઈ નહોતા, મારા ધ્યાનમાં છે, અને અમારી દીકરી બેન એક નહોતી. હા, એટલે આજ એકવાર પરિવાર નો બતાવો, એક રાસ આપણે પરિવારનો કરીએ.